ફિનકોર્પ પ્રાઇવેટ લિમિટેડ બેંકની શાખામાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંકમાં તત્કાલીન મેનેજરે ગ્રાહકો સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી રામદેવ ગોલ્ડ બાયર નામની એજન્સી સાથે રૂપિયા 12.65 લાખની મોટી રકમની ઠગાઈ આચરી। આરોપી ગ્રાહક મહેશકુમાર વાળંદે એજન્સીને પોતાનું 12.5 લાખ સોનું એ બેંકમાંથી છોડાવવા માટે નાણાંની જરૂર હોવાનું જણાવ્યું, જેની ખરાઈ કરતા બેંક મેનેજર ધવલભાઈ કડિયાએ પણ સોનું અસલી હોવાની ખોટી ખાતરી આપી હતી। બેંક મેનેજરના વિશ્વાસે જ્વેલર્સ એજન્સી દ્વારા 12.65 લાખ ટ્રાન્સફર કરી દેવાયા બાદ જ્યારે સોનું છોડાવી બેંકની અંદર જ તેની શુદ્ધતા તપાસવામાં આવી ત્યારે આખું સોનું તદ્દન નકલી નીકળતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો। ઘટના એવી બની કે લુણાવાડા ખાતે આવેલ મુથુટ ફિનકોર્પમાં મૂકેલું સોનું એક ભાઈનું વાળંદ મહેશકુમાર કેશવલાલનું, જે અમને 6 તારીખે જાણ કરી અમારી કંપનીમાં કે અમારું સોનું તે પડેલું છે અને મારે છોડાવવું છે અને પૈસાની જરૂર છે। તો મારો એક માણસ બંટુસિંહ રાજપૂત કરીને 6 તારીખે બેંક મેનેજર પાસે આવીને ત્યાં વાત કરી કે સાહેબ આ ભાઈનું સોનું તઈ છે કે નથી, તો બેંક મેનેજરે હા પાડી। તે પછી અમે બીજે દિવસે આવી અને જે એમાઉન્ટ એમને 12,65,000 ભરવાના હતા તે ભરી અને મહેશકુમારનું સોનું રિલીઝ કરાવી અને જ્યારે ચેક કર્યું તઈ જ ઉભા જ ત્યારે અમને ખબર પડી કે સોનું તો ડુપ્લિકેટ છે। મુથુટ ફિનકોર્પમાં ખોટું સોનું મૂકીને લોન લેવાનો એક કિસ્સો લુણાવાડા ટાઉનમાં સામે આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં મહેશકુમાર કેશવલાલ વાળંદ નામના વ્યક્તિએ મુથુટ ફિનકોર્પમાં ખોટું સોનું મૂક્યું હતું અને ત્યારબાદ લોન લીધેલ હતી। ત્યારબાદ આ સોનું છોડાવવા માટે રામદેવ ગોલ્ડ બાયર નામની એજન્સીનો સંપર્ક એમના દ્વારા કરવામાં આવ્યો અને ત્યાંથી 12,65,000ની લોન લઈને આ લોનના પૈસા મુથુટ ફિનકોર્પમાં એમને ભરેલ હતા। રામદેવ ગોલ્ડ બાયરના ઓનર બંટીસિંહ હળમદસિંહ રાજપૂત જ્યારે મુથુટ ફિનકોર્પમાં આ સોનું લેવા આવ્યા ત્યારે એમણે જોયું તો આ સોનું છે એ ખોટું એમને દેખાયું। ત્યારબાદ એમના તરફથી પોલીસમાં એક ફરિયાદ નોંધવામાં આવી। આ સમગ્ર ઘટનામાં મુથુટ ફિનકોર્પ લુણાવાડાના બ્રાન્ચ મેનેજર ધવલ કડિયાની પણ સંડોવણી સામે આવેલ છે।